નમસ્કાર, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતી પર। આપની સાથે હું છું વિની। વાત કરીશું આજે પેપર લીક મુદ્દે। તો નીટ પેપર લીક મામલે અંતે કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી આ મુદ્દાને લઈને જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરી રહી છે અને પહેલેથી જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી હતી। આ ઉપરાંત સોનમ વાંગચુક પણ આંદોલનમાં જોડાયા અને ભૂખ હડતાળ શરૂ કરી, જેને લઈને મામલો વધુ ગંભીર બની ગયો। સોનમ વાંગચુકની ભૂખ હડતાલને લઈને કોર્ટમાં અરજી થઈ અને હાઈકોર્ટે નિર્દેશ આપતા પોલીસે તેમને હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ પોલીસે જે રીતે તેમને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ તેને લઈને યુવાનો અને વધુ રોષે ભરાઈ ગયા હતા, જે બાદ સંસદ સુધી માર્ચ પણ યોજવામાં આવી હતી। તો આ દરમિયાન સુરક્ષા કર્મીઓ દ્વારા લાઠીચાર્જ થયો અને મુદ્દો વધુ ગરમાઈ ગયો। અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી તેમજ સામે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પણ સુરક્ષા કર્મીઓ પર હુમલો કરાયાનો આક્ષેપ છે। તો આ તરફ સોનમ વાંગચુકને સંસદમાં મુદ્દો ઉઠાવવાની ખાતરી મળતા તેણે ભૂખ હડતાલ સમાપ્ત કરી। જોકે સીજેપીનું આંદોલન ચાલુ રહ્યું। સંસદમાં જોરોશોરોથી મુદ્દો ઉછળ્યો। વિપક્ષે કોંગ્રેસ પણ ધર્મેશ પ્રધાનના રાજીનામાની માંગ કરી અને કોંગ્રેસના નેતાઓ આંદોલનમાં જોડાયા। આંદોલનના 32 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે નિવેદન આપ્યું અને દોષિતો સામે કાર્યવાહીની વાત કરી, પરંતુ આંદોલનકારીઓ ઝૂકવા તૈયાર ન હતા। તો એનટીએમાંથી 45થી વધુ અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્યા, છતાં આંદોલન ચાલુ રહ્યું। અંતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું। જોકે હજુ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે। જંતર મંતર પર અભિજીત દીપકે કહ્યું કે જે બાળકોએ આત્મહત્યા કરી તેમના પરિવારને 1 કરોડ વળતર મળે। પોલીસવાળાઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ તેવું પણ જણાવ્યું। તો શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। ધર્મેન્દ્ર પ્રધાને પીએમ મોદીને સોંપ્યું છે પોતાનું રાજીનામું। આંદોલનના 36મા દિવસે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હાલ અત્યારે સામે આવી રહ્યું છે। ઝેનઝીના આંદોલન સામે સરકાર પ્રથમવાર ઝૂકી છે તેવા સમાચાર આપ સૌ કોઈએ જોયા હશે। તો હાલ પેપર લીક આંદોલન અને રાજીનામું મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ચર્ચામાં છે। યુવાનોની અપેક્ષાઓનું સન્માન કર્યું છે તેવું ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું। આ સાથે તેમણે જંતર મંતર પર 36 દિવસથી ચાલી રહ્યું હતું આંદોલન, તેના વિશે પણ કહ્યું અને વિદ્યાર્થીઓને મારનાર સુરક્ષા કર્મીઓ પર કાર્યવાહીની માંગ કરી છે। તો યુવાનોની અપેક્ષાનું સન્માન કર્યું છે તેવું ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે। તો જંતર મંતર પર 36 દિવસથી ચાલી રહ્યું છે પેપર લીક આંદોલન। પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓને ખાસ કરીને ઝેનઝી મેદાને ઉતર્યા હતા। तो फोन लाइन पे मेरे साथ शत्रुघ्न जी जुड़े हुए हैं। आप सीधा हम शत्रुघ्न जी के पास चलेंगे। शत्रुघ्न जी हमारे साथ लाइव जुड़े हुए हैं। शत्रुघ्न जी, हाल अभी देख रहे हैं कि ये पेपर लीक का मामला जो है वो दिन प्रतिदिन बढ़ता जा रहा है। उसमें भी जो ज़ेनज़ी की मांगे थी, तो आज उस मांगों के मुताबिक हाल अभी शिक्षण मंत्री ने अपना राजीनामा दे दिया है। इस बारे में सबसे पहले आप क्या कहना चाहोगे? देखिए, पहली बात तो यह है कि एक आंदोलन था, उसकी वजह से सरकार के कैबिनेट मंत्री को इस्तीफा देना पड़ा। कुछ दिन पहले ही इसी सरकार के कैबिनेट मंत्री राजनाथ सिंह जी ने कहा था कि इस सरकार में इस्तीफे नहीं होते। इसकी वजह से आंदोलन के दौरान लगभग 6 सप्ताह के इस आंदोलन में हर दिन जो नए घटनाक्रम सामने आए, जिस तरीके से पुलिस की बर्बरता के वीडियो सामने आए,
और यहाँ तक कि राष्ट्रीय दलों के नेताओं ने खुलकर के इनको समर्थन किया है। इस आंदोलन में और अन्ना जी के आंदोलन में मैं एक फर्क महसूस करता हूँ कि अन्ना आंदोलन देश भर का आंदोलन बन गया था, लेकिन ये आंदोलन छात्रों की वजह से इंटरनेशनल लेवल पे इस पे चर्चा हो रही थी। और क्योंकि पूरा ये जो जेनजी कम्युनिटी है या ये छात्रों का जो समूह है, ये सोशल मीडिया पे एक्टिव है, इसलिए इन्होंने डे वन से मेन स्ट्रीम का जो टीवी चैनल मीडिया है उसका इन्होंने बहिष्कार करके रखा, ओपनली किया है। कई इस तरीके के वीडियो भी सामने आए जिसमें टीवी चैनल के पत्रकारों के साथ अभद्रता भी की गई, उनको वापस जाने को भी कहा गया। लेकिन मूल बात अब ये है कि जिस 3 मांगों को लेकर के आंदोलन शुरू हुआ था, पहली मांग उसमें ये थी कि शिक्षा मंत्री धर्मेंद्र प्रधान जी का इस्तीफा होना चाहिए। सरकार कल शाम तक इस बात को लेकर के कतई तैयार नहीं थी कि मंत्री का इस्तीफा हो, लेकिन सरकार को इस बात का भी पता था कि जिस तरीके से 20 तारीख को संसद मार्च के दौरान इन छात्र छात्राओं पर पुलिस और आरएएफ के जवानों ने जो बर्बरता की थी, उसकी वजह से देश भर में नाराजगी का माहौल भी बना। जो लोग सरकार के साथ पूरी तरह समर्थन में खड़े रहे हैं अब तक, उन लोगों ने भी इस हमले का, पुलिस के कार्रवाई का विरोध किया है और छात्र छात्राओं का समर्थन किया है। सोनम वांगचुक क्योंकि एक वैज्ञानिक है और एक जो वैज्ञानिक कम्युनिटी कह लीजिए या शैक्षिक कम्युनिटी कह लीजिए, उसमें उनका बहुत सम्मान है। इससे पहले वो लद्दाख में आंदोलन कर चुके और 6 महीना लगभग जेल रहे थे रासनिका में, राष्ट्रीय सुरक्षा कानून के तहत। वहां से निकले, इस आंदोलन से जुड़ गए। तो निश्चित तौर पे इस कानून, ये जो आंदोलन था, इसको राष्ट्रीय ही नहीं अंतर्राष्ट्रीय स्तर पर एक पहचान भी मिली। लेकिन इसमें आग में घी का काम किया संसद मार्च के दौरान पुलिस कार्रवाई का। मैं फिर कह रहा हूँ, मेन स्ट्रीम मीडिया जो टीवी चैनल थे, वो लास्ट तक इस प्रदर्शन को शायद समझ नहीं पाए या सरकार का जो एक ओरा था उसके भ्रम में रहे कि भाई ये आंदोलन ज्यादा चलेगा नहीं। लेकिन सोशल मीडिया पे इन छात्रों ने जिस तरीके के फुटेज जनरेट किए हैं, उसमें कई प्रोफेशनल को भी ये मानना पड़ा है कि 24/7 जो टीवी चैनल चलते हैं, उनका पूरा जो नैरेटिव कह लीजिए या उनका जो प्रभाव है, उसको खत्म करके इन छात्रों ने पूरे देश और दुनिया को बताया कि ये इस आंदोलन में क्या-क्या हुआ है। जी। और आज शिक्षा मंत्री का इस्तीफे के बाद इस आंदोलन की एक बड़ी जीत है। 2 और मांगे हैं, उस पे सरकार पहले से सहमत थी और मैं ये मानता हूँ सरकार ने देर से सही लेकिन सही कदम उठाया है। जी। और इससे आगे शिक्षा का जो हमारा एक सिस्टम है, उसमें सुधार का हमको मौका मिलेगा। બિલકુલ શત્રુઘ્નજી, આપ અમારા સાથ બને રહે। આપણી સાથે ડોક્ટર હિરેન બેંકર, કોંગ્રેસ પ્રવક્તા જોડાયા છે। હિરેનજી, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતી પર। હું આપની પાસે આવીશ, આપને પૂછવા માંગીશ કે હાલ અત્યારે શિક્ષણ મંત્રી છે તેનું રાજીનામું આવ્યું છે, તેમણે વડાપ્રધાનને રાજીનામું સોંપ્યું છે। આ મુદ્દે કોંગ્રેસ શું કહી રહી છે? हेलो जी जी हिरण जी, તમને જે પ્રકારની આ સવારે રાજકીય ઘટનાક્રમ બન્યો અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું, એ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતમાં લોકતંત્ર હજુ પણ મજબૂત છત્રની થઈ છે, યુવા શક્તિની જીત થઈ છે। છેલ્લા ઘણા વખતથી ગુજરાત, ભારત દેશના યુવાનો પોતાના હક અધિકાર માટે એ વાત લઈને નીકળ્યા હતા કે એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહી સુનિશ્ચિત થવી જોઈએ અને સુનિશ્ચિત કરવા માટે સૌથી પહેલું પ્રથમ પગથિયું જેને કહી શકાય, જે સૌથી કી પર્સન છે, જે સીધી લીટીમાં જવાબદાર છે, એવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનને આપવું જોઈએ। એના પછી જ કોઈ બાયોલેટરલ ટોક થાય, એના પછી જ કોઈ સંવાદ થાય અને પછી જ આપણે શિક્ષણ વ્યવસ્થા સુધારવાની વાત કરી શકીએ। સમગ્ર ભારત દેશમાં શિક્ષણ વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ ખરેખર ખૂબ દયનીય છે।
જેટલા પણ રિપોર્ટ તમે જુઓ, યુનિસેફનો રિપોર્ટ જુઓ, નીતિ આયોગનો રિપોર્ટ જુઓ, આ તમારો જ્યારે આવતા હોય ત્યારે શિક્ષાને ખાડે જતું એવું દર્શાવે છે. સરકાર માનવા તૈયાર નહોતી. આજે સમગ્ર દેશમાં 1 લાખ શાળાઓ બંધ કરી દેવામાં, વિશ્વની જે ગ્લોબલી કહેવાય એમાં એક પણ કોલેજ કે યુનિવર્સિટી આપણી 105 થી 500 માં આવતી નથી. અને વારંવાર પેપર લીક થાય. છેલ્લા 14 વર્ષોની 54 થી વધારે પેપર લીક થયા, પણ એક પણ વ્યક્તિની જવાબદારી નથી આવી. વર્ષ 2024 માં કહેવામાં આવ્યું હતું કે આપણે કાયદો લાવ્યા છીએ અને કોઈ પણ પ્રકારના પેપર લીકમાં સંડોવાયેલા લોકોને કડક કરીને જવાબદારી નક્કી કરવામાં આવશે, પણ આજની સુધી કોઈ કાર્ય નહીં. અને અંતે સમગ્ર યુવાનોએ રસ્તા પર ઉતરવું પડ્યું અને માર્ગે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે આજે લોકતંત્રની જીત થઈ છે, યુવા શક્તિની જીત થઈ છે. અને જે તત્વો અત્યારે કેન્દ્ર સરકારને બેઠા છે, જેનું છે કે અમે સર્વસ્વ છીએ અને આટલા વખતમાં કોઈ પણ વસ્તુએ એ પુલવામાની વાત હોય કે પછી ગૃહમંત્રીની વાત હોય, શિક્ષણ મંત્રીએ પોતે આ વાત કરી કે શિક્ષણ મંત્રીના તમામ પેપર લીકમાં એક વ્યક્તિનું અત્યારે થયું છે એકેડેમિક. એ ખૂબ આવકારદાયક બાબત છે. લોકતંત્રની આ જીત અને લોકતંત્ર હજુ પણ ભારત દેશમાં સુરક્ષિત છે એ પ્રસ્થાપિત થયું છે. જી હિરેનભાઈ, આપણે અત્યારે આજે ચર્ચા કરી રહ્યા છીએ, પણ હાલ અત્યારે આપના મતે શું લાગી રહ્યું છે કે આ જે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે તે પોતાની મરજીથી આપ્યું હશે કે હાઈકમાન્ડથી પ્રેશર હશે? એ બહુ સ્પષ્ટપણે રાજનાથસિંહે એમના નિવેદનમાં કહ્યું છે કે યુપીએમાં કંઈ પણ થાય પણ અમે તો એનડીએમાં રાજીનામાની કોઈ વ્યવહાર અમારે છે નહીં. એટલે જવાબ આપવાની, જ્યારે લોકોને જવાબ આપવાની વાત આવે, જવાબદેહીની વાત આવે ત્યારે એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એમની ગળથુથીમાં એવું લખેલું છે કે અમે રાજીનામું નહીં આપીએ. અને ભૂતકાળ એનો ભવ્ય ઇતિહાસ બતાવે છે કે એમને ખબર છે કે આ પ્રકારની જ્યારે પણ કાર્યક્રમ થયો હોય, મેં કીધું કે મણિવસ્તુ હોય, પુલવામામાં ઘટનાઓ બની હોય, કે કઠુઆ થયું હોય, હાથું હોય, પણ ગૃહમંત્રી જવાબદાર નથી. કોઈ જવાબદારી નક્કી કરવાની નહીં, જવાબદારી વિપક્ષની નક્કી કરવામાં આવે. એવામાં જ્યારે રાજીનામું થયું હોય એ સાંકેતિક વાત છે કે આજે સરકાર પર છે, સરકારને ઝુકાવવામાં ગુજરાત અને સમગ્ર ભારત દેશનો યુવાન બિલકુલ હિરેનભાઈ, મજબૂત થયું છે. એના આ બિલકુલ હું આપને અટકાવીશ. અત્યારે ફોન લાઈન પર મારી સાથે પ્રશાંતભાઈ જોડાયા છે, જે કહાનના પિતા છે. કહાનનું મૃત્યુ થઈ ચૂક્યું છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ દુઃખી છીએ અમે લોકો પણ કહાનના મોતના સમાચાર સાંભળીને. ગુજરાત સમગ્રને બહુ જ દુઃખ લાગ્યું હતું. હાલ અત્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જે ઝેનઝીને વિદ્યાર્થીઓ જે છે તે માંગ કરી રહ્યા હતા કે શિક્ષણ મંત્રી રાજીનામું આપો. હાલ તેમણે રાજીનામું આપ્યું છે. આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ધ આન્સરેબિલિટી જે છોકરાએ માંગ્યું છે એનો જવાબ આપ્યો છે. શોર્ટમાં જ હું જણાવીશ કે અત્યાર સુધી આપણે જેમ સિસ્ટમ ચાલતી એમ ચલાવવા દીધી અને બધા ચાલતા રહ્યા, પણ છોકરાઓએ કીધું કે અમારે જવાબ જોઈએ છે, આન્સરેબિલિટી જોઈએ છે. તો એમને આન્સર મળ્યો અને પરફેક્ટલી સરસ મળ્યો. લાંબો સમય લાગ્યો, સમય ઘણો વધારે વીતી ગયો, પણ મળ્યો. તો પ્રશાંતભાઈ, હવે કેવી સિસ્ટમ હોવી જોઈએ અને હવે કેવી ટ્રાન્સપરન્સી હોવી જોઈએ? હાલ એજ્યુકેશનમાં શું ચેન્જ આવો છે પ્રશાંતભાઈ? નોટ ઓનલી એજ્યુકેશન, વાત થઈ રહી છે સિસ્ટમની. બિલકુલ. અત્યારે શરૂઆત કરી છે આજે જેનઝીને કેમ આંદોલન કરવું પડ્યું કે આપણા તરફથી કઈ ખોટ રહી ગઈ ત્યારે જ ને. 100%. તો એમણે આંદોલન કર્યું ને એમણે બતાવ્યું આપણને કે આપણી ભૂલ હતી અને આપણે ના છૂટકે આજે ના 1.5 મહિને 2 મહિને પણ સ્વીકાર કરવું પડ્યું. તો આ જ વસ્તુ આપણે પહેલા સ્વીકાર કરી લીધી હોત તો આટલું નુકસાન થાત. બિલકુલ પ્રશાંતભાઈ, હવે શું લાગી રહ્યું છે કે ચેન્જ આવશે કે કેમ? કારણ કે ઝેનઝીનું એક આખું યુથ બની ગયું છે, આંદોલનો કરી રહ્યા છે. મેડમ હવે દેખાય છે, હવે દેખાય છે. કેમ કે પહેલા હું પણ નાસીપાસ થઈ ગયો હતો. મારો છોકરો નહોતો, હું મારી માટે કે મારા છોકરા માટે કે બીજા 20-22 છોકરાઓ માટે આંદોલન પણ થઈ રહ્યા હતા
રિફોર્મ માટે પણ આંદોલન થયા હતા, એક્ઝામ માટે પણ આંદોલન થઈ રહ્યા હતા. ત્યારે મને એમ હતું કે કઈ નહીં થાય છે, દર વખતે આપણું સિસ્ટમ સામનો ચાલે છે. અને 20 તારીખે જે આખો દિવસ હું ત્યાં રહ્યો અને ત્યાં જે જોયું છે જંતર મંતર પર, દિલ્હી પર, અને રાતના 11 વાગે આ છોકરાઓ પાછા આવે છે અને પાછા અડીખમ એમના ઊભા છે. 11 વાગે તો હું પહોંચ્યો કદાચ, બાકી પહેલા એ લોકો આવી ગયા. બરાબર. ત્યાર પ્રશાંતભાઈ, પછીથી મને લાગ્યું ના હવે સમય છે આપણે આપણી જાતને જોવાનો. આપણા છોકરાઓને આપણે સમજી ન શક્યા, આપણે દૂર રહ્યા અને હજી પણ આપણે દૂર રહીએ છીએ. સાંભળવા પડશે છોકરાઓ. બિલકુલ પ્રશાંતભાઈ, અમે આપનું દુઃખ સમજી શકીએ છીએ. પ્રશાંતભાઈ, હાલ અત્યારે આપને શું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ ઉપર જે અભ્યાસનું ભારણ વધી રહ્યું છે તેને કેમ ઘટાડી શકાય, તેના માટે શું કરવું જોઈએ? આપે કંઈ વિચાર્યું? નહીં મેડમ, એની માટે તો હું બિલકુલ કેપેબલ નથી, કેમ કે જે માણસનું જે કામ છે એનો છે. મને નથી આવડતું એજ્યુકેશન રિફોર્મ કે એજ્યુકેશન સિસ્ટમનું એડમિનિસ્ટ્રેશન, એ બધું મારું કામ નથી. બિલકુલ. પ્રશાંતભાઈ, પ્રદેશ 24 ગુજરાતી તરફથી બીજા કોઈ વાલીઓને ખાસ સંદેશો દેવા માંગતા હોય એવું કંઈ? જી બસ, તમારા છોકરાઓનું બાળકોનું બિહેવિયર જોતા રહેજો. જરાક પણ તમને પ્લસ માઇનસ લાગે ને તો વાત કરજો. ગવર્મેન્ટે જે અત્યારે છોકરાઓ સાથે વાત કરવામાં મોડું કર્યું ને, એટલું મોડું નહીં કરશો. બિલકુલ. પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. फरी हूँ शत्रुघ्न जी आपके पास मैं वापस आना चाहूँगी. मैं आपसे पूछना चाहूँगी कि अभी जो शिक्षण मंत्री ने अपना राजीनामा दिया है उस बात को लेकर आपको क्या लगता है कि उन्होंने अपने आप राजीनामा दिया है, सोच समझ के दिया है, या फिर हाई कमांड का कोई प्रेशर रहा होगा? क्या लगता है? देखिए, इस्तीफा देने से पहले लगातार 2 दिन तक प्रधानमंत्री जी रात को सोशल मीडिया इंस्टा पे आते हैं, यूथ जो है भारत का उनके साथ में आंदोलन में शामिल छात्रों के साथ में एक संवाद स्थापित करने की कोशिश करते हैं. आप इस प्रसारण का समय देखिए, मिडनाइट को जब जेएनजी सबसे ज्यादा इंटरनेट पे उपलब्ध होती है उस वक्त उन्होंने चुना है. और चूंकि संसद मार्च के बाद देश भर में जिस तरीके का माहौल बना था, सरकार उसको समझ गई थी. इसीलिए दोबारा कहीं पर भी देश में इस तरीके की घटना या पुलिस बर्बरता की घटनाएं सामने नहीं आई, क्योंकि उसके बाद मुंबई में, पटना में और भी देश के कई शहरों में प्रदर्शन हुए. यहाँ तक कि मैं कहूँगा अहमदाबाद में भी प्रदर्शन हुआ था और अहमदाबाद पुलिस ने बहुत ही विनम्रता से भी और अपनी अनुभव के साथ में उसको टैकल किया लगातार 2-3 दिन तक. तो मैं ये नहीं कह रहा हूँ कि सरकार या पुलिस ने कहीं कोई इसमें देरी जरूर करी है, क्योंकि धर्मेंद्र प्रधान का इस्तीफा उसी वक्त हो जाना चाहिए था जब ये लोग जंतर मंतर पे धरना करने बैठे थे. लगभग 6 सप्ताह बाद ये सब जो नुकसान हुए, जो कहानी के पिताजी प्रशांत भाई भी कह रहे थे कि ये नुकसान हमको नहीं झेलना पड़ता, ये चीजें जो सामने आई, लोगों को दर्द हुआ, वो नहीं हुआ, क्योंकि सरकार भी हमारी है और ये बच्चे भी हमारे हैं. हमारा जो लोकतांत्रिक शासन व्यवस्था, आधुनिक जो रूलिंग सिस्टम है वो मान लीजिए या प्राचीन सिस्टम मान लीजिए, उसमें सरकार को हम अभिभावक के रूप में देखते हैं. अगर बच्चे जिद्दी हैं तो हारना माँ बाप को ही पड़ता है, अभिभावक को ही हारना पड़ता है, ये हमको पता है. और आज ही जो राष्ट्रीय स्वयंसेवक संघ के संघ स्तर कार्यवाह है मोहन जी भागवत, उनका भी बयान ये है कि हमारी पीढ़ी जो थी वो एक आज्ञा पालन करने वाली पीढ़ी थी, लेकिन आज के बच्चे आपकी हर बात मानने वाले नहीं हैं. उनके साथ संवाद कीजिए, उनके सवालों के जवाब दीजिए. तो ये तो ऊपर से नीचे तक बात एकदम साफ है कि जो मांग बच्चे लेकर आए थे वो गलत नहीं थी. एक के बाद एक पेपर लीक हो रहे हैं, भर्ती के पेपर लीक हो रहे हैं, और ये कोई एक पार्टी या एक राज्य की बात नहीं है, पूरे देश भर में हर स्टेट में ये सब हो रहा है. और इस बात से कोई किसी को शायद आपत्ति या विरोध नहीं होगा कि ये एक माफिया और एक इंडस्ट्री बन गई थी जिसमें प्रशासन के लोग भी इन्वॉल्व हैं और माफिया और अपराधी किस्म के लोग भी इन्वॉल्व हैं. ये कैसे हो सकता है कि कोई सिस्टम बनता है और ट्रेस
जो प्रिंटिंग प्रेस होती है वहीं से पेपर लीक हो रहा है, या एग्जाम के पहले आप पूरा सिस्टम बदल करके किसी एजेंसी को, दूसरी एजेंसी को ये दे देते हैं। જી अगर બિલકુલ मान लीजिए શત્રુઘ્નજી, હું તમને અટકાવીશ. ડોક્ટર હિરેન, જે કોંગ્રેસ પ્રવક્તા છે, આપણે તેમની પાસે જઈશું. હિરેનભાઈ, તમને શું લાગે છે કે હાલ આ રાજીનામું અત્યારે આપ્યું છે તેનાથી હવે વડાપ્રધાન મોદી, જે દેશના સૌથી ફેવરિટ વડાપ્રધાનમાંથી એક છે, તો હવે શું તેની લોકચાહના વધી જશે? કારણ કે જેનઝીનો પ્રેમ એને હવે વધુ મળવા માંડશે, કારણ કે હજુ આવી રીતે એક બાદ એક સ્ટેપ બાય સ્ટેપ આવે છે. 2 દિવસથી વડાપ્રધાન વિડીયો બનાવીને મૂકતા હતા અને ત્યારબાદ આજે શિક્ષણ મંત્રીનું રાજીનામું. શું લાગે છે, હવે વડાપ્રધાનની લોકચાહના વધતી જશે કે શું? લોકચાહના છે એ વાત તો બહુ દૂરની નહીં, કારણ કે ઘણી બધી કોમેન્ટોમાં આપણે જોયું છે જ્યારે પણ એ પોતાના મનની વાત કરતા હોય તેમની કોમેન્ટ સેક્શન બંધ કરી દે છે, કારણ કે લોકો જે પ્રકારનો ત્યાં રોષ ઠાલવે છે અને એના કારણે એમને કોમેન્ટ બંધ કરી દેવી પડે, એટલે આપણે ખ્યાલ આવે કે કેટલી લોકચાહના એમની છે. અત્યારે જે છે 33% વાળી સરકાર છે, 70% લોકો એમને વિરુદ્ધની વાતમાં છે, વિપક્ષમાં બેઠેલા છે. વાત એ છે કે અત્યારે જે ઘટના બની છે રાજીનામાની, એ શરૂઆત છે. એને સકારાત્મક તરીકે હું જોઈ રહ્યો છું કે રાજનીતિમાં જ્યારે તમે હો, જાહેર જીવનમાં હો, ત્યારે તમારી એકાઉન્ટેબિલિટી, જવાબદેહી નથી થવી જોઈએ. સરકાર માત્ર ને માત્ર સરમુખિયાની જેમ વર્તી છેલ્લા 12 વર્ષમાં. આ પહેલો ઇન્સિડન્સ છે જ્યારે યુવાનોએ જેને એમને વોટ આપ્યા, જેમને એમને નોટ આપી અને એમને ત્યાં સુધી કે 2/3 મેજોરિટી તમે જીતાડ્યા, અને એ જ લોકોએ ભેગા થઈને એમનો કાન પકડીને એમને કહેવાનું નક્કી કરવામાં આવ્યું કે તમારો જે શિક્ષણ મંત્રી છે એ કરપ્ટ છે, એ ઇનકોમ્પિટન્ટ છે, નબળો છે, વીક છે, અને એ સાબિતીના ભાગરૂપે આજે એમનું રાજીનામું લેવાનું થયું છે. અને એવા બીજા ઘણા બધા મંત્રી છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે એમની અગેન્સ્ટ આવા કોઈ પણ પ્રકારના આંદોલન થયા નથી. આજે પણ ત્યાં સિસ્ટમમાં બેઠેલા છે. અચ્છા, ઓકે. તો હિરેનભાઈ, તમને શું લાગે છે? હિરેનભાઈ, અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. બિલકુલ હિરેનભાઈ, તમને શું લાગી રહ્યું છે? તો શિક્ષણ મંત્રી કેવા હોવા જોઈએ? શિક્ષણ મંત્રીના ગુણ શું હોવા જોઈએ? અમારા દર્શકોને જણાવશો. શિક્ષણ મંત્રી આઝાદ જેવા હોવા જોઈએ. જેમ કે બેઠેલો વ્યક્તિ ત્યાં એ છેવાડાના વ્યક્તિની ચિંતા કરે. અત્યારે હાલમાં જે શિક્ષણ છે એમના ભૂતકાળના તમે નિવેદનો સાંભળો, એમને બહુ સ્પષ્ટપણે કહ્યું કે વડાપ્રધાનનો દીકરો અને રિટર્નના દીકરાનું એજ્યુકેશન લેવલ સેમ હોવું જોઈએ, ફી ધોરણ સેમ ન હોવા જોઈએ. આવા વિચારો તો અત્યારના ધર્મેન્દ્ર પ્રધાનજીના છે. જ્યારે ખરેખર રાઈટ ટુ એજ્યુકેશન એટલે અધિકાર કોંગ્રેસ પાર્ટી આપ્યો. છેવાડાના વ્યક્તિને જે અત્યારે હાલમાં મળવું જોઈએ એ જ કોઈ પણ વ્યક્તિને મળવું જોઈએ. શિક્ષણ તમે વ્યક્તિને મળવું જોઈએ એ સુનિશ્ચિત, અને એ એફોર્ડેબલ હોવું જોઈએ. અને વેલફેર સ્ટેટ જ્યાં જ્યાં પણ હોય ત્યાં રાઈટ ટુ એજ્યુકેશનની ડેફિનેશન અને રાઈટ ટુ એજ્યુકેશનની ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. બહુ દુઃખ સાથે મને કહેવું પડે કે ગુજરાતમાં 3 વર્ષ પછી રાઈટ ટુ એજ્યુકેશનને લાગુ કરવામાં આવ્યું. રાઈટ ટુ એજ્યુકેશન કાયદો પાસ થયા પછી 3 વર્ષ અહીંયા હાઈકોર્ટની ફટકાર પછી ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન લાગુ કરવામાં આવ્યું. એટલે એજ્યુકેશન તમામ લોકોને એફોર્ડેબલ મળી શકે, સારું મળી શકે, એજ્યુકેશન મળી શકે એ સુનિશ્ચિત કરવાની જગ્યાએ અત્યારે હાલની સરકાર એ શાળા કોલેજો બંધ કરી રહી છે, પ્રાઇવેટાઇઝેશનને આગળ વધારી રહી છે. અને એના જ કારણે અત્યારે જેનજી અને જેમ કહાનના પિતાએ જે વાત કરી કે લોકોને એજ્યુકેશન મળવું જોઈએ, યુવાનો રસ્તા પર થયા છે, એની વાત સાંભળવી જોઈએ. તો પોતાના મનની વાત કહેવાતા જાણીતા વડાપ્રધાન શ્રી એ યુવાનોના દિલની વાત 1 મહિના પછી સાંભળી છે. જો ખરેખર જો પહેલા જ સાંભળી લીધી હોત તો ક્યાં લાઠી ડંડા કે બરબટા પૂર્વક લોકોને માર ન પડ્યો હોય, 22 જેટલા લોકોની ત્યાં ન થઈ હોત. ખરેખર 22 લોકોની આત્મહત્યા નથી, હત્યા છે. હવે હત્યા માટે જવાબદાર કોણ?
બિલકુલ હિરેનભાઈ, હું આપને અટકાવવા માંગીશ. खरेखर परिवार में दीपक खोई बैठा है बहन। जी हिरेन भाई, हूँ अपना अटकावा मांगीश। फिर से जाएंगे हम शत्रुघ्न जी के पास। शत्रुघ्न जी बताएंगे, वरिष्ठ पत्रकार हमारे साथ जुड़े हुए हैं। शत्रुघ्न जी बताइएगा कि अभी जो शिक्षण मंत्री ने राजीनामा अपना दे दिया है, तो अभी अगला चेहरा कौन बन सकता है और जिंदगी के हिसाब से, जिंदगी की सोच के हिसाब से वो कैसा होना चाहिए और क्यों उसको शिक्षण मंत्री बनाया जाएगा? जी बताइए। बिल्कुल जी, देखिए आपने जो सवाल किया बहुत ही अच्छा सवाल था कि शिक्षण मंत्री कैसा होना चाहिए, क्योंकि उसको देश की शिक्षा व्यवस्था को संभालना है और जो हमारे छात्र हैं, चाहे वो कॉलेज के हो, यूनिवर्सिटी के हो और भर्ती एग्जाम में जो बैठने वाली युवा हो, उनको संभालना है। तो सबसे पहली बात तो यह है कि शिक्षा मंत्री जो है बौद्धिक होना चाहिए, संवेदनशील होना चाहिए, बिल्कुल उसके साथ साथ वो बच्चों की और उनके अभिभावकों की भावनाओं को समझ सके, उनकी देखभाल कर सके, ऐसा होना चाहिए। और करप्ट तो उनको चाहिए ही नहीं, निष्पक्ष और नैतिकता तो होनी चाहिए। आखिरी अगर आप आदर्श की बात करेंगे तो हम 5 सितंबर को शिक्षक दिवस जिनके नाम पे मनाते हैं, डॉक्टर राधाकृष्णन, उनके आदर्शों पे चलने वाला हो तो शायद हम अपने आने वाला हमारा जो भविष्य है, हमारे जो बच्चे हैं, उनको हम बेहतर भविष्य भी दे सकते हैं और देश को एक ऐसी पीढ़ी देंगे जो जिम्मेदार हो, नैतिक हो और मूल्यों को भी समझती हो। बिल्कुल, कोई एक दो ऐसे नाम जो आपको लगता है अभी शिक्षण मंत्री बन सकते हैं वो? देखिए ये थोड़ा मुश्किल है कि हम किसी का नाम इसमें कल्पना भी कर सकें। वैसे एक जो हिंट मिल रहा है कि केंद्रीय गृह मंत्री और सहकारिता मंत्री हैं अमित भाई शाह, उन्होंने महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस को दिल्ली में बुलाया है। तो एक सूचना भी है और एक संकेत भी है कि हो सकता है महाराष्ट्र से किसी नेता को लिया जाए, या हो सकता है किसी अलायंस पार्टी को, क्योंकि मोदी जी अब ये अपना जो कुनबा है उसको और बढ़ाना चाहते हैं, तो किसी और पार्टी को खुश करने के लिए किसी अलायंस ग्रुप के पार्टी के नेता को भी बना सकते हैं। बिल्कुल। दूसरा ये है कि अभी भी डीप के जो कोकरोच जनता पार्टी के फाउंडर हैं वो महाराष्ट्र से आते हैं और निश्चित तौर पे महाराष्ट्र में उसकी इंटेंसिटी होगी, तो शायद उस मुद्दे पे भी बात करेंगे। एक बात तो यह है कि ये आंदोलन जो है पिछले 12 से 13 साल में भारत में जो एक माहौल था राजनीतिक या विपक्ष का कह लीजिए या मीडिया की भूमिका कह लीजिए, इन सभी चीजों को दरकिनार करते हुए उन्होंने एक ये चीज स्थापित कर दी है कि अगर आप सही मांग और सही तरीके से लड़ रहे हैं तो सरकार को मानना पड़ेगा। बिल्कुल बिल्कुल जी हिरेन जी, आप તમે કંઈક કહી રહ્યા હતા? શિક્ષક કેવો હોવો જોઈએ ને કેવો સરકાર લાવશે, એમાં ભૂતકાળના તમે ઉદાહરણ જોઈ લો તમને ખ્યાલ આવી જાય। ગુજરાતનો મુખ્ય શિક્ષણ મંત્રી જ્યારે હતા એને એલિફન્ટનો સ્પેલિંગ લખતા નહોતું આવડતું। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ભૂતકાળમાં ગયા, એ સાસ બી કભી ઉઠી ના વાળા તમને ધ્યાનમાં હશે, એની ડિગ્રીના કોઈ ઠેકાણા નહોતા। એટલે માત્ર ઇન્ટરેસ્ટથી ચાલતા હોય અને તમારા પોર્ટફોલિયોમાં એવા શિક્ષણ મંત્રી આવશે જેમ કે સર્વપલ્લી રાધાકૃષ્ણને વિચારો પર ચાલતો વ્યક્તિ હોવો જોઈએ, પણ એને કોઈ લેવા દેવા નથી। તમને એલિફન્ટનો સ્પેલિંગ આવડે કે ના આવડે, તમારી ડિગ્રી સાચી છે કે ખોટી, એ બધું બાજુમાં એમને જે પ્રકારના કયા ગ્રો કહેવાય, જે ગુજરાતીમાં કહેવાય કયા ગ્રો હોય, એ તમારો શિક્ષણ મંત્રી આગામી દિવસમાં બનશે અને ફરી પાછા આ પ્રકારની થાય એમાં કોઈ નવી વાત નથી। કારણ કે ગુજરાતમાં પણ ઘણા બધા પેપરો લીક થયા, એ પછી આજે પણ એવા ને એવા શિક્ષણ મંત્રી છે જે અસંવેદનશીલ છે અને જે શિક્ષણમાં યુવાનોને પ્રાધાન્ય આપવાની જગ્યાએ એ પ્રાઇવેટ યુનિવર્સિટીને પ્રાધાન્ય આપી રહ્યા છે। ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે સમગ્ર ભારત દેશમાં 104 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી આજે પ્રથમ નંબર પર આવે છે, પણ આટલા 30 વર્ષમાં એક બી એમને સરકારી યુનિવર્સિટી ઓપન નથી કરી। એટલે એ બહુ સ્પષ્ટ છે કે સરકારની નીતિના, સરકારના પોતાના નિયમોમાં જે આવતો હોય એવો શિક્ષણ મંત્રી આવશે, પણ સર્વપલ્લી રાધાકૃષ્ણની વિચારધારામાં માનનારો વ્યક્તિ આવે તો કાંઈક દેશમાં કંઈક ભૂલ થશે। बिल्कुल बिल्कुल
बिल्कुल हिरेन भाई, તમે हमारे साथ जोड़ाया, आपनो आभार। शत्रुघ्न जी, आपका भी बहुत बहुत धन्यवाद, आप हमारे साथ जुड़े। तो આજનો જે આપણો મુદ્દો હતો પેપર લીક મુદ્દે કે હાલ અત્યારે વિદ્યાર્થીઓ જે છે, જે ઝેનઝી જે છે તેની માંગ હજુ પણ ચાલુ છે। હાલ એની એક માંગ જે છે તે સંતોષાઈ ગઈ છે, કારણ કે શિક્ષણ મંત્રી જે છે તેને રાજીનામું આપી દીધું છે। ત્યારે હવે ચર્ચા એ પણ ચાલી રહી છે કે હવે નવા શિક્ષણ મંત્રી કોણ બનશે અને નવો ચહેરો કોણ હશે। ઝેનઝીમાંથી કોઈ શું કહી રહ્યા છે, નવા શિક્ષણ મંત્રી કેવા હોય, તેના પર અત્યારે સૌ કોઈની નજર ચાલી રહી છે। હાલ અત્યારે ખૂબ જ ગંભીર માહોલ કહી શકાય। હજુ પણ આ જે છે ઘટના તે હજુ શાંત નથી થઈ, હજુ પણ વિરોધ ચાલી રહ્યો છે, હજુ પણ ઝેનઝીની લડાઈ ચાલી રહી છે। સમાચારની અપડેટ્સો સાથે જોડાઈ રહેવા માટે આપ સૌનો પણ આભાર। વધુ સમાચાર અને વધુ વિગતો આપ જોડાયેલા રહો પ્રદેશ 24 ગુજરાતી સાથે। મને આપશે ગુજરાત।